ગુજરાત એ રાજનીતિનું સૌથી મોટો અખાડો બનતો જોવા મળી રહ્યો છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે સતત ગુજરાત પ્રવાસ પર જોવા મળી રહ્યું છે। આ બધા વચ્ચે હવે તમામ રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે શું મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જવાનું એ ચર્ચાઓ થઈ છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો પણ પ્રવાસ એક બાદ એક પ્રદેશના કે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસના દોર ચાલતા હોય છે, ત્યારે સમગ્ર દેશની નજર પણ એ ગુજરાતની રાજનીતિ ઉપર હોય છે, કારણ કે ગુજરાતમાં જ્યારે રાજનીતિમાં કંઈક નવા જૂની થતી હોય છે તેના એંધાણ એ ભવિષ્યના કંઈક અલગ જ જોવા મળતા હોય છે। ગુજરાત એ રાજનીતિનું સૌથી મોટો અખાડો બનતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે ચારેકોરથી જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કેન્દ્રીય ટીમોના સતત ગુજરાતમાં ધામા જે છે તે જોવા મળી રહ્યા છે। નીતિન નબીન હોય, કેજરીવાલ, રાહુલ ગાંધીની ટીમ અમદાવાદમાં છે, ત્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા લિટમસ જે ટેસ્ટ છે તે જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં વિપક્ષ મુક્ત ગુજરાતનું એક લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન એ 3 દિવસની મુલાકાત માટે ગુજરાત ખાતે જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો એ હાજરી આપી રહ્યા છે। મોર્નિંગ વોક કરતા રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યા હતા, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ જે છે તે એમાં પણ તેમણે ભાગ લીધો હતો। ત્યારે 3 દિવસની મુલાકાત દરમિયાન અનેક બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે યોજવામાં આવી હતી। અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં બેઠકોનો દોર જે છે તે સતત ને સતત એ વધારી દીધો છે। રાહુલ ગાંધીની એક ટીમ એ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિનું આંકલન જે છે તે પણ કરતી જોવા મળી રહી છે। ત્યારે આગામી ચૂંટણીઓને લઈને હવે સૌ કોઈ લોકો જે છે તે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, ગુજરાત પર નજર રાખી રહ્યા છે। રાષ્ટ્રીય નેતૃત્વ છે પાર્ટીનું એ સતત ને સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે। ગુજરાતની રાજનીતિને સમજવાના પ્રયાસ હોય કે પછી ગુજરાતની અંદર ચાલતી પોલિટિકલ જે મેટરો છે અને સાથે જ ગુજરાતની અંદર જે છેલ્લા કેટલાય સમયથી રાજકારણની અંદર જે વિખવાદ, આંતરિક વિખવાદ, જૂથવાદ ચાલી રહ્યો છે, રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે, આ પક્ષમાંથી પેલા પક્ષમાં, પેલા પક્ષમાંથી આ પક્ષમાં, એટલે કે ટ્રાન્સફરની જે સિસ્ટમો ચાલી રહી છે એ મુદ્દાને લઈને તમામે તમામ પક્ષો એ સતત ને સતત જે છે તે ગુજરાત પર નિરીક્ષણ કરવા માટે અહીંયા આવી રહ્યા છે। ત્યારે ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। ઉમંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે સતત ગુજરાત પ્રવાસ પર જોવા મળી રહ્યું છે। ગુજરાત પર સતત ને સતત હવે નજરો જે છે તે રાખવામાં આવી રહી છે। 27ની ચૂંટણીને હજી ઘણી વાર છે, પરંતુ એ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને બધી જે આવી રહી છે એ ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક તમામ જે પક્ષો છે એ તડામાર તૈયારીઓ અત્યારથી કરવા લાગી ગયા છે। શું હાલ વધુ વિગતો ત્રણેય પક્ષ તરફથી સામે આવી રહી છે? જી બિલકુલ ભાવિક, આમ તો એ સમગ્ર દેશની અંદર ગુજરાત છે એ રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે। મોટા મોટા કદ્દાવર નેતાઓ એ રાષ્ટ્રીય રાજનીતિમાં ગુજરાતથી આગળ વધ્યા છે, આગળ આવ્યા છે, ત્યારે ગુજરાતની અંદર જ્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, આ બધા વચ્ચે હવે તમામ રાજકીય પક્ષોએ પોતાની કમર કસી લીધી છે। ગુજરાતની અંદર એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસના દોર ચાલી રહ્યા છે। હમણાં જ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે હતા। ધારાસભ્યો, સાંસદ સભ્યો, પ્રબુદ્ધ નાગરિકોની સાથે સાથે તેઓએ બૂથના કાર્યકર્તાઓથી લઈને પ્રદેશના તમામ હોદ્દેદારો સાથે એ સંવાદ કર્યો, બેઠક કરી। બેઠકમાં ચોક્કસ આપણે કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર પાર્ટીના શું મુદ્દાઓ લઈને, શું એજન્ડા લઈને લોકો વચ્ચે જવું જોઈએ, લોકોને એ ભારતીય જનતા પાર્ટી સાથે ફરી એક વખતે જોડવા માટે કે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે શું મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જવાનું એ ચર્ચાઓ થઈ છે। તો બીજી બાજુ રાહુલ ગાંધીની એક ટીમ છેલ્લા કેટલાય દિવસોથી એ ગુજરાતનો પ્રવાસ ઉપર છે અને 2-3 દિવસ પહેલા ગુજરાત હાઈકમાન્ડના નેતાઓ એ દિલ્હી ખાતે એક બેઠક કરવા માટે પણ પહોંચ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક એ ભાજપ સિવાય કોંગ્રેસે પણ કમર કસી લીધી છે। અને વાત કરીએ ગુજરાતના ત્રીજા રાજકીય પક્ષની
તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો પણ પ્રવાસ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। અરવિંદ કેજરીવાલે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી, એક સામાજિક કાર્યક્રમમાં પણ હાજરી આપી, પોતાના ધારાસભ્યો સાથે, પ્રદેશના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાત જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, પહેલા રાજકીય અખાડો બનતો હોય એવું જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે પણ છેલ્લા 2-3 મહિનાથી જન આક્રોશ યાત્રા હોય કે અન્ય કોઈ મુદ્દાઓ લઈને સરકાર સામે સવાલો સાધી રહ્યા છે। બીજી બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ બધા વચ્ચે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને જ્યારે ગુજરાતની રાજનીતિ ઉપર એક બાદ એક પ્રદેશના કે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસના દોર ચાલતા હોય છે ત્યારે સમગ્ર દેશની નજર પણ એ ગુજરાતની રાજનીતિ ઉપર હોય છે। કારણ કે ગુજરાતમાં જ્યારે રાજનીતિમાં કંઈક નવા જૂની થતી હોય છે તેના એંધાણ એ ભવિષ્યના કંઈક અલગ જ જોવા મળતા હોય છે। સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ બાદ 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી તમામ રાજકીય પક્ષો એ પોતાના પક્ષને પ્રચંડ વિજય અપાવવા માટે અત્યારે તૈયારી કરી ચૂક્યા છે। ભાવિક ઉમંગ, જે રીતે કોંગ્રેસ ગુજરાતની અંદર બેઠી થવાના પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે સતત ને સતત આપણે જોયું છે કે અમિત ચાવડા એ જનાક્રોશ યાત્રા લઈને હરેક વિસ્તારમાં ફરી રહ્યા છે, લોકોની પાસે જઈ રહ્યા છે ને લોકોની વાતો સાંભળી રહ્યા છે। શું આ જે આવનારી ચૂંટણીઓ છે તેમાં આ જનાક્રોશ યાત્રા એ ફળી જશે કોંગ્રેસને? શું લાગે છે કોંગ્રેસની ઇનસાઇડ વાતને લઈને? જી બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ હતો એ ચરમસીમાએ હતો। અનેક વખત એ હાઈકમાન્ડ દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ટકોર કરી ચૂક્યા હતા, પરંતુ ફરીવાર જ્યારથી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની તરીકે અમિત ચાવડાને શોકાન સોંપવામાં આવ્યું છે ત્યારથી ગુજરાત પ્રદેશનું એ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે। જન આક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ, ખુદ અમિત ચાવડા લોકોની વચ્ચે જઈ રહ્યા હતા, લોકોની સમસ્યાઓને સાંભળી રહ્યા હતા અને સ્થળ પરથી અધિકારીઓને ફોન કરીને તેમનું નિવારણ કરી રહ્યા હતા। ત્યારબાદ એ મધ્ય ગુજરાતમાં પણ જન આક્રોશ યાત્રાને સારો એવો પ્રતિસાદ મળ્યો। મનરેગા યોજના હોય, નલ સે જલ યોજના હોય, આ તમામ કૌભાંડોને લઈને અમિત ચાવડાએ સરકાર સામે સવાલો સાધ્યા। ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારના એ તમામ પ્રશ્ને અમિત ચાવડાએ આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે કહી શકે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે જે પ્રમાણે અત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય જે નેતાઓ મહેનત કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોનો જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રકારે જરૂરથી એ સત્તા પક્ષને પડકાર ફેંકશે। ભાવિક